નમસ્કાર મિત્રો, આજે આપણે મગફળીના ખેતરની અંદર છીએ. હવે તમે પણ તમારા ખેતરમાં જશો એટલે અમુક છોડવા આપણને સુકાતા જોવા મળી રહ્યા છે, એટલે કે એકદમ થડમાંથી મરી રહ્યા છે. તો એ કોઈ સામાન્ય પ્રોબ્લેમ નથી, પણ એ મગફળીનો સૌથી મોટો દુશ્મન એટલે કે કાળી ફૂગ. હવે તો કાળી ફૂગ આવે છે કઈ રીતે, એના માટે શું કરવું જોઈએ, કઈ રીતે કંટ્રોલ કરવી અને કઈ દવાનો છંટકાવ કરવાથી આપણને સારું રિઝલ્ટ મળશે, તો એના માટેની માહિતી આપણે આ 3 મિનિટના વિડીયોની વાત કરવાની છે. તો વિડીયો તમે જોજો, બીજા બધું શેર કરજો અને માહિતી ગમી હોય અને તમારે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. પ્રકાશ ચૌધરી, ડિજિટલ ફાર્મિંગ વચ્ચે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતી તમારી, માવજત અમારી. હવે તમે મગફળીના પાકની અંદર રોગની ઓળખશો કઈ રીતે? હવે મગફળીનો પાક છે, ખેતરની અંદર લીલો છમકો છે, પણ અમુક જગ્યાએ 1-2 આપણને સુકાતા જોવા મળી રહ્યા છે. તો તમે છોડને ઉખેડશો એટલે એના કોલર એટલે ગરદનના ભાગની અંદર કાળા ફૂગ જેવા ઝીણા દાણા ટાઈપનું અને એની ઉપર તમને ફૂગ જોવા મળશે. તો એ કાળી ફૂગ છે. હવે એ કઈ રીતે કામ કરે છે? જમીનની અંદર પહેલાથી જ ઓલરેડી આપણના જમીનની અંદર ફૂગ પડેલી હોય છે. તમે પટની અંદર કોઈ સારી સિસ્ટમેટિક ફંગીસાઇડ દવાનો ઉપયોગ નહીં કરેલો હોય તો એ ફૂગ ડાયરેક્ટ દાણા ઉપર એટેક કરે છે, જેની અંદર તમને જર્મિનેશન ઓછું જોવા મળે છે. અને જો તમે મગફળીની અંદર પટમાં સારી ફંગીસાઇડ દવાનો ઉપયોગ કર્યો હશે તો પણ છતાં પણ તમારા ખેતરની અંદર આ પ્રોબ્લેમ 20 થી 25, 30 દિવસની વચ્ચે જોવા મળતો હોય છે. તો હવે આપણે એના માટે શું કરવું, જેથી કરીને આપણી જમીનની અંદરથી નાબૂદ થઈ જાય અને આપણો મગફળીનો પાક એકદમ સુરક્ષિત રહે? તો સૌથી પહેલા આપણે જૈવિક એટલે કે રાઇઝોબિયમ કલ્ચર ઉપર જઈશું. તમે મગફળીના દાણાના પટ તરીકે તમે ટ્રાયકોડર્મા વિરિડી બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમને શરૂઆતના દિવસોમાં અને લાંબા સમયનું નિયંત્રણ મળતું હોય છે. પરંતુ જો તમારે કોઈ ટેકનિકલી દવાનો ઉપયોગ કરવો હોય છે તો તમે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, હેક્ઝાકોનાઝોલ 5% છે, અથવા તો BSF કંપનીનું સિસ્ટિકા છે, તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મગફળીની અંદર કાળી ફૂગ આવી ગઈ છે તો આપણે એની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને શું આપવું જોઈએ જેથી કરીને આપણને સારું એવું રિઝલ્ટ મળે છે? હવે ટેકનિકલી દવાની આપણે વાત કરીએ તો મગફળી ઉગ્યા પછી પહેલા પાણીએ તમે કદાચ રાઇઝોબિયમનો ઉપયોગ ના કર્યો હોય તો તમે ટ્રાયકોડર્મા વિરિડીનો ઉપયોગ કરી શકો છો. છતાં પણ જો તમારા ખેતરની અંદર કાળી ફૂગ જોવા મળે છે તો તમે એની અંદર કોપર ઓક્સીક્લોરાઇડ 50% WP, એની સાથે થાયોફેનેટ મિથાઇલ 70% આનો ઉપયોગ કરી શકો છો. ટેબુકોનાઝોલ સલ્ફરનો તમે છંટકાવ કરીને પણ સારું રિઝલ્ટ મેળવી શકો છો. એઝોક્સ્ટ્રોબિન, ડાયફેકોનાઝોલ, આનાથી પણ તમને સારું રિઝલ્ટ મળશે. અને જો તમારે વધુ માત્રાની અંદર હોય તો તમે એની અંદર કોપર ઓક્સીક્લોરાઇડ 50% WP અને એની સાથે કોરોમંડલ કંપનીનું જટાયુ, જેની અંદર ક્લોરોથોનોલ 75% આવે છે, અથવા તો FMC કંપનીનું ઓવેટ, તમે આનો ઉપયોગ કરશો તો તમને 100% સચોટ નિયંત્રણ મળી જશે. હવે આપણે એના ઉપયોગની વાત કરીએ તો અમુક દવાના ટેકનિકલો જે તમે સ્પ્રે કરશો, સિસ્ટમેટિક આવે છે તો સ્પ્રે કરશો તો પણ રિઝલ્ટ મળી જશે. પરંતુ અમુક દવાનો ઉપયોગ તમારે રેતી સાથે મિક્સ કરીને પોપરવું રહેશે, અથવા તો ડ્રિન્ચિંગ કરવાનું રહેશે, અથવા તો સ્પ્રિંકલર પદ્ધતિથી આપવાનું રહેશે. તો જો તમે પણ તમારા ખેતરની અંદર આટો ફેરો મારતા રહેજો, ક્યાંય પણ આવી રીતના છોડ દેખાય તો તરત પગલાં લેજો, નહીંતર ખેતરની અંદરથી 20 થી 30% ઉત્પાદનની અંદર તમને ફરક જોવા મળશે. અને જો તમને આ માહિતી ગમી હોય, આ વિડીયો તમે બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને વધુ માહિતી માટે તમે અમારા સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન.